રાજકોટના સરદારમાં બિસ્માર્ક રોડને લઈને કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે। રાજકોટ ભાવનગર હાઈવે પર ખાડાના સામ્રાજ્ય અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। હાઈવે પર ચક્કાજામ કરીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। 5 કરોડનો ખર્ચો કર્યો હોવા છતાં રસ્તાની સ્થિતિ જેમની તેમ હોવાનો આરોપ કરાયો છે। રજૂઆત કરતા ખાડાઓમાં માત્ર માટીનું પુરાણ કરતા હોવાનો આરોપ લગાવાયો છે। પ્રજાના પ્રતિનિધિ ભાનુબેન બાભરિયા અને પરસોત્તમ રૂપાલા પર વિરોધ લગાવવાના નારા કરવામાં આવ્યા। કોંગ્રેસના વિરોધ વચ્ચે તાલુકા પંચાયત પ્રમુખ ચેતન પાણ પણ આવી પહોંચ્યા। ભાજપ નેતા ચેતન પાણે કોંગ્રેસને ભાદરવાના ભીંડા કહ્યા છે। થોડા સમયમાં જ તાલુકા પંચાયતની ચૂંટણી હોવાથી કોંગ્રેસ વિરોધ કરી રહી હોવાની વાત તેમને કરી। ચોમાસા પછી 27 કરોડના ખર્ચે નવો રોડ બનાવવાની વાત કરી છે। પરસોત્તમ રૂપાલા અને ભાનુબેન થોડા સમય પહેલા જ આવ્યા હોવાની વાત કરી। તો જ પ્રકારે કોંગ્રેસે હાઈવે પર ચક્કાજામ કરીને આ વિરોધ છે તે નોંધાવ્યો છે। રાજકોટના સરદારમાં બિસ્માર્ક રોડ છે તેને લઈને કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે। તો હાલ તો આ નારાઓ લગાવવામાં આવી રહ્યા છે। ભાજપના પ્રતિનિધિઓ સામે રોષ જોવા મળ્યો। ખાડામાં માત્ર માટીનું પુરાણ કરતા હોવાના આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા અને હવે વિરોધ વચ્ચે ચેતન પાણનું પણ આ નિવેદન સામે આવ્યું છે। રાજકોટ ભાવનગર હાઈવે તમે જોઈ શકો છો, તંત્રને અનેક વાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિરાકરણ આવેલું નથી। છેલ્લા 3-4 મહિનામાં 4 થી 5 કરોડનો ખર્ચો કર્યો છે, પણ આપ જોઈ શકો છો તમે પસાર થયા છો રોડ ઉપર ક્યાંય તમને ખર્ચો કર્યો નથી। આમ લોકોના ટેક્સના પૈસા વેડફાઈ જાય છે અને આ તંત્રને રજૂઆત કરી છે તો આ ખાડાઓમાં તંત્ર દ્વારા માટીકામથી ખાડા પૂરવામાં આવે છે। આ કોઈ વાડી વિસ્તારનો રોડ નથી, આ રાજકોટ ભાવનગર હાઈવે છે। અહીંયા અમારા પ્રતિનિધિત્વ ભાનુબેન બાબરિયા પરસોત્તમ રૂપાલા એકદમ નિષ્ફળ ગયા છે। અહીંયા આ વિસ્તારમાંથી ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે। રોડ રસ્તા અત્યારે જો મારી વાત સાંભળો, નિવિદા થઈ ગઈ છે, કામ ચાલુ થઈ ગયું છે। હવે તમે જ કહો કે ચાલુ વરસાદે ડામર રોડ કરશે તો તમે પાસે આપણે ફોટા પાડશું નહીં પાડી? મને કહો, હાલો નહીં પાડો તો હું કાલથી ચાલુ કરાવી દઈશ। અરે આગોતરા તો 3 મહિના પહેલા નિવિદા થઈ ગયેલી છે, આગોતરા જ પ્લાનિંગ છે, પણ વરસાદ નથી તોય ચોમાસામાં ડામર રોડનું કામ થઈ શકશે ખરા? તમે મને કહો અરે મેટલિંગ તો ચાલુ છે, પેચવર્ક ચાલુ છે, એને ખબર છે પેચવર્ક ચાલુ છે। એના ત્રંબાના ફોટા બતાવું પેચવર્કના, જોવા છે ફોટા? અરે કોંગ્રેસને તો તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે એટલે બહાર નીકળવો છે। આ ભાદરવાના ભીંડા છે, આ ભાદરવાના ભીંડા છે। 4.5 વર્ષ કોંગ્રેસ ક્યાં દેખાણી? મને કયો, 4.5 વર્ષ કોંગ્રેસ ક્યાં દેખાણી? આ નિશ્ચિત કોટ તાલુકા પંચાયતનો સભ્ય મારી સાથે છે, એને બોલો કે 4.5 વર્ષ માટે રજૂઆત ક્યાં કરી? એક રજૂઆતનો કાગળ મને આપી દે, હું મંજૂર કરી દઉં।